નમસ્કાર દર્શક મિત્રો, સદા સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૃથ્વી જડેજા. સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા નજર આજના મુખ્ય સમાચારો પર. ગાંધીધામના ઝંડા ચોકમાંથી મળી અજાણ્યા શખ્સની લાશ. પોલીસે અને સરદાર સંદેશ ન્યૂઝની ટીમે નિભાવી નૈતિક જવાબદારી. ગાંધીધામ નગરપાલિકાના ખાડે ગયેલા તંત્રથી લોકો થઈ રહ્યા છે પરેશાન. તો ગાંધીધામના સપનાનગર વિસ્તારમાંથી ગાય પર એસિડ ફેંકાતા ગૌ પ્રેમીઓ થયા નારાજ. મુખ્ય સમાચારો બાદ ફરીથી સ્વાગત છે. ગાંધીધામ ઝંડા ચોક ખાતે એક પાગલ જેવા લાગતા શખ્સને મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી, ત્યારે કોઈ પણ આગળ ન આવતા છેવટે પોલીસ અને સદા સંદેશ ન્યૂઝની ટીમે માનવતા ધર્મ બજાવીને મૃતદેહની તમામ વ્યવસ્થા કરી હતી. ત્યારે સવાલ ઊભો થાય છે કે આવા લોકોનું કોણ? ઝંડા ચોક ખાતે મળી આવ્યો પાગલ જેવા લાગતા શખ્સનો મૃતદેહ. કલાકો સુધી મૃતદેહ પડ્યો રહ્યો બિનવારસુ. ક્યાં ગઈ સેવાભાવી સંસ્થાઓ? ગાંધીધામના ઝંડા ચોક ખાતે આજે બિનવારસુ પડેલી લાશ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી હતી. તો સરદાર સંદેશ ન્યૂઝની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોથી બિનવારસુ પડેલી લાશને કોઈએ કફન સુદ્ધા ઢાંક્યું નહીં. ત્યારે પોલીસ સ્ટાફે અને સરદાર સંદેશ ન્યૂઝની ટીમે પોતાની નૈતિક જવાબદારી સમજી આ બિનવારસુ લાશને કફન ઓઢાડ્યું હતું. સાંભળીએ પોલીસની વાત. ગિરિરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ASI A ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ. આમ પબ્લિકમાંથી કોઈ ઊભું નથી? પબ્લિક વાળા હતા પણ હવે આ જોઈને જતા રહ્યા, વાગી ગયા. રાતની કાર્યવાહી ખબર પડે છે? હવે આ તો કોઈક ભિક્ષુક છે, હવે PM થાય પછી ખબર પડે. કોઈ આમ પબ્લિકમાંથી કોઈ સંસ્થામાંથી કોઈ હાથ ન દેવા આવ્યા છે? હા, કોઈ નથી આવ્યું. પછી અમે રામ રહીમ એમ્બ્યુલન્સ બોલાવી એટલે એમ્બ્યુલન્સમાં એને લઈ જઈએ છીએ. આવા બનાવો સમયે હંમેશા સેવાના કાર્યો કરતી સંસ્થાઓ ન પહોંચતા સવાલ થાય છે કે ક્યાં હતી આ સંસ્થાઓ આ સમયે? બસ એક જ વાત મનમાં આવે છે કે આવા લોકોનું કોણ? ગાંધીધામ નગરપાલિકા તંત્ર પોતાની નૈતિક જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે, જેના ઉદાહરણો ગાંધીધામમાં ઠેર ઠેર જોવા મળે છે. આજે જોઈએ ચાવલા ચોકના ટેક્સી સ્ટેન્ડના વિસ્તારની હાલત. ગાંધીધામ નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. તે ગાંધીધામ શહેરના વિસ્તારોની હાલત જોઈને જ ખબર પડી છે. લોકો અનેકવાર રજૂઆતો કરે છે, પરંતુ જાડી ચામડીના નગરપાલિકાના સત્તાધીશોને અસર કરી શકતી નથી. આપ જોઈ શકો છો ચાવલા ચોક પાસે આવેલી ટેક્સી સ્ટેન્ડ વિસ્તારની હાલત. આ વિસ્તારની આવી હાલતથી પરેશાન છે લોકો. આ બાબતે પ્રજાએ જાતે ચૂંટી કાઢેલા નગરસેવકો અને નગરપાલિકાના પ્રમુખને અવારનવાર રજૂઆતો કરે છે, પરંતુ સત્તા મેળવ્યા પછી જાણે હું કોણ અને તું કોણ જેવો તાલ નગરપાલિકાના સત્તાધીશો આચરતા હોય છે. પ્રજાની સુખાકારી માટે ચૂંટાયેલા પ્રજાના આ પ્રતિનિધિઓ માત્ર પોતાના સ્વાર્થ સદાય છે તેવા જ કાર્યો ઉપર ધ્યાન આપતા હોય છે. મરો છે સામાન્ય પ્રજાનો. શું નામ છે આપનું? મંગલભાઈ. તમે અહીંયા કેટલા ટાઈમથી ટેક્સી ચાલક છો? હું તો અહીંયાથી 43 વર્ષ, 43 યર. અને તમને આ ગટરની સમસ્યા વારે ઘડી થતી રહી છે? હા, એ લોકો નગરપાલિકાનો એક કાઉન્સિલર હતો, એના સાલાની અહીંયા કેબિન હતી, રેકડી હતી નાસ્તાની, તો આ વચના પાઇપના અંદર જ બનાવી. અહીંયા પાઇપ હતો એના વચ્ચે ઇલીગલ બનાવી છે. પાછી રેકડી બીજે ઠેકાણે ગઈ તો ઉहाँ પણ એક પાઇપ ઉપર એને બીજી ગટર બનાવી દીધી. તો લોડ પડે છે આના ઉપર, આ ગટર ઉપર દરેક વખત કેટલા વખત લેખિતમાં આપ્યો છે, ઘણા વખત લેખિતમાં આપ્યો છે, મૌખિક આપ્યો છે, આવ્યા છે. ચીફ ઓફિસર અહીંયા જોઈ ગયો. પેલે મને કે અમે અમારી રીતે કરશું, તમે ચૂપ બેસી જાઓ. તમને એમ કહી દઈએ છે કે તમે ચૂપ બેસો, અમે અમારી રીતે કરશું. અમે રીતે કરાવી નાખશું. અમે લેટર આપ્યો તો પછી આવ્યા હતા, એક વખત બંધ કરી ગટર, પછી ગટર ચાલુ કરી. આ તો થલ્લા છે એકચ્યુઅલી, આ તો દુકાનો નથી, પાકી દુકાનો બની ગઈ. એકચ્યુઅલી થલ્લા છે SRCના. એને પરમિશન આપી દીધી અને ગટર આપી દીધી. ગટર લાઈને યુઝ ઇલીગલ. અને ગામની ગટરો બંધ છે એનો કાંઈ નહીં, પણ અહીંયા પાઇપના વચ્ચે ગટર બનાવીને દઈ દીધી. બોલો શું
આ જો અમારે ટેક્સી સ્ટેન્ડ છે, અમે 40 વર્ષથી અહીંયા ટેક્સ 45-50 વર્ષથી ટેક્સી સ્ટેન્ડ છે, 55 વર્ષ થઈ ગયા છે. હું તો 43 વર્ષથી અહીંયા ડ્રાઈવર છું, પણ આ અદારે વારે ઘડી આ તો બનાવી ત્યાંથી. હા તો કેમ આવે, બીમારી થાય. અમે તો ગાડીઓ નથી રાખી અહીંયા, જો કોઈ ગાડી નથી, હવે ક્યાં રાખીએ, રાખતા નથી અહીંયા ગાડીઓ સામે રાખી દીધી છે. હવે સમય આવી ગયો છે જ્યારે પ્રજાએ જે રીતે ખુરશી ઉપર આ સત્તાધીશોને બેસાડ્યા છે તેવી જ રીતે તેમને ઉતારી તેમની સાચી હેસિયતની જાણ કરવાનું. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. સંસદીય સચિવ વાસણભાઈના હસ્તે અંજાર તાલુકાના વીરા ગામે 70 લાખના ખર્ચે બનેલી પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોઈએ રિપોર્ટ. રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ વિભાગના સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સવારે અંજાર તાલુકાના વીરા ગામ ખાતે 70 લાખના ખર્ચે પાર પાડવામાં આવેલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. સાંભળીએ વાસણભાઈ આહિરની વાત. આજે વીરા ગામે ₹73 લાખ રૂપિયાના ખર્ચે પાણી યોજનાનું લોકાર્પણ અને પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત હતું. સાથે સાથે ગામ લોકોની સુવિધાઓ માટે ગામના પાદરમાં બસ સ્ટેશન ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી બન્યું એનું પણ લોકાર્પણ હતું. એના સિવાયના કુલ મળીને 1,08 લાખ રૂપિયાના વિકાસ કામો, ગટર લાઇન, સમાજવાડી, સ્કૂલની બાઉન્ડ્રી, અનેકવિધ વિકાસના કામોની લોકાર્પણ વિધિ અને આવનારા દિવસોમાં 2013-14ના બજેટમાં જે જોગવાઈઓ થઈ છે, જે મંજૂર કર્યા છે, એ કામોનું પણ આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષોથી આ દક્ષિણ પટ્ટીના ગામડાઓને ખૂબ તકલીફ પડતી હતી પીવાના પાણીની. પછી વલાડિયા હોય, સંગળ હોય, બીટા હોય, નગા હોય કે વીરા હોય, તુણા હોય કે વંડી હોય કે રામપર હોય, આ બધા જ ગામોમાં આપણે આ 2 વર્ષની અંદર લગભગ બધાને ચોખ્ખું પીવાનું પાણી મળે એ રીતનું આયોજન કરીને બધી પાણી પુરવઠાની યોજનાઓ પરિપૂર્ણ કરી છે. એમાં આજે વીરા છેલ્લે જે બાકી રહ્યું હતું, તમે જોઈ શકો છો કે વીરાના લોકોના ચહેરા ઉપર કેટલો આજે ઉત્સાહ છે. વર્ષો પછી આજે ગંગાનું અવતરણ એમ કરીને સંબોધન કરી રહ્યા છે એના કાર્યકર્તાઓ. જેમ ગુજરાતમાં અને કચ્છમાં નર્મદાનું અવતરણ થયું આદરણીય નરેન્દ્રભાઈના સાનિધ્યમાં, એ રીતે આજે વીરા ગામે પણ જ્યારે પીવાનું પાણી જલધારા જ્યારે વહી ત્યારે આખું ગામ લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી તમે જોયું તેમ કાર્યક્રમમાં ભાગ લીધો છે. નેતાઓ વિવિધ કાર્યોના લોકાર્પણ તો કરી જાય છે, પરંતુ પછી આ યોજનાઓ પ્રજાને ઘણીવાર કામ પણ ના આવે તેવી હાલતમાં ફેરવાઈ જતી હોય છે. આશા રાખીએ વીરા ગામની આ યોજનાઓ પ્રજાને કામ આવે. અક્રમ બુચડ, સરદાર સંદેશ ન્યૂઝ, વીરા. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ જયંતિની શિવ આરાધના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત નાગર જ્ઞાતિઓએ હોશભેર ભાગ લીધો હતો. જોઈએ રિપોર્ટ. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વરજીના પાટોત્સવ નિમિત્તે સમગ્ર કચ્છમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભુજના હાટકેશ્વર મહાદેવના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા ગામના જુદા જુદા માર્ગો પર ફરી હતી. જય હાટકેશના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા બાદ હોમ હવનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અતુલભાઈ મહેતા, ઉર્મિલ હાથી, રક્ષક અંતાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. કાર્યને સફળ બનાવવા વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ અને હાટકેશ પાટોત્સવની ઉજવણી સમિતિએ જહેમત ઉઠાવી હતી. ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ અને માંડવીમાં નાગર જ્ઞાતિ દ્વારા શોભાયાત્રા, હોમ હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी.
क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ले जाकर कसाई खाने चाबुक से पीटी जाती, उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती। जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते। यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस भी खाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। हत्या गौवंश की रोको, रहने दो वंश निशानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, क्यों दुनिया हुई पराई। સંત સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ.
આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ, જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. मैनेजिंग एडिटर अशोक भाई जेठवानी. चल कल मूवी का प्लान करते हैं एंड देन डिनर लेके ही लौटेंगे. क्या बात है, आजकल तुम्हारे पास बहुत फ्री टाइम है. काम वाली जो रख ली है मैंने, सारा काम यही कर लेती है. सुन ना, इसे मेरे घर पे भी भेज देगी? हाँ हाँ बिल्कुल. ए लड़की, कल यहाँ आने से पहले सपना आंटी के घर हो आना. वो लड़की आई क्या? वो तो आके चली गई. कहाँ? वहीं जहाँ उसे जाना चाहिए. વિરામ બાદ ફરીથી આપનું સદા સંદેશ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે. ગાંધીધામમાં ગાયો પર એસિડ ફેંકાતા ગૌપ્રેમીઓ નારાજ. જોઈએ એક રિપોર્ટ. શહેરમાં દિન બદિન ગાયો પર વધતા જતા અત્યાચાર ચિંતાજનક બની રહ્યા છે. આવા નરાધમો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. પાલિકા અને જીવદયા પ્રેમીઓએ ગાયો પાલિકા પાંજરાપોળની વ્યવસ્થા પણ કરવી જોઈએ. તો ગાયોનું દૂધ કાઢી તેને ખુલ્લી મૂકી દેતા માલિકો સામે પણ કડક કાર્યવાહી થઈ જોઈએ. આજરોજ શહેરના સપનાનગર વિસ્તારમાં કોઈ નરાધમોએ ગાય પર એસિડ ફેંક્યું હતું, જેથી ગાયની હાલત કફોડી થઈ ગઈ હતી. શહેરમાં ગાયો પર એસિડ ફેંકવાના બનાવો અવારનવાર બની રહ્યા છે, ત્યારે આવા નરાધમો સામે કડક કાર્યવાહી ક્યારે? અત્રે ઉલ્લેખનીય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તેમજ ગાયમાંથી આપણે દૂધ સહિતની સવલતો ઉપલબ્ધ થાય છે, જે જીવન જરૂરી છે. ત્યારે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, ત્યારે ગાય ઉપર એસિડ ફેંકવાના બનાવે માણસોમાં ચકચાર મચાવી દીધી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરે. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ભુજ ખાતે ગઈકાલે મહાવીર જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભગવાન મહાવીરના સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જોઈએ રિપોર્ટ. જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામીના 2613ના જન્મ કલ્યાણક મહોત્સવ દિને મહાવીર જયંતિની ભુજ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી, કલાપ્રભ સુરીશ્વરજી તથા સાતે સંઘના બિરાજમાન સાધુ સાધ્વીજી શ્રમણ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં સમસ્ત 7 જૈન સંઘના નેજાતળે મહાવીર જયંતિના ઉપલક્ષમાં પ્રભુજીની દિવ્ય રથયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પરથી પસાર થયેલ આ રથયાત્રાને પગલે ભુજ શહેરના માર્ગો મહાવીર સ્વામીના જય જયકારના નાદથી ગાજી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં પ્રભુજીને રથમાં લઈ બેસવાનો લાભ મહેતા કપૂરચંદ ગેલાભાઈએ, તો સારથી બનવાનો લાભ શેઠ મનસુખલાલે લીધો હતો. સાંભળીએ જૈન અગ્રણીઓની વાત. આજે અહિંસા કરુણાના પૂજારી અને એના પ્રણેતા અમારા જૈન શાસનના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો 2613મો જન્મ જયંતિ જન્મ કલ્યાણક મહોત્સવ આજે આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે. આ દિવસે જૈન સમાજ દ્વારા ગરીબોને અનુકંપાદાન, જીવદયાના કાર્ય અને અહિંસાના કાર્યો કરવામાં આવે છે. સાથે સાથે હોસ્પિટલની અંદર દર્દીઓની સેવા, ફળફ્રૂટ અને આવા દરેક ધાર્મિક કાર્ય દ્વારા આજનો આ મહાવીર જન્મ કલ્યાણક આખા ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. સાથે સાથે જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 24મા તીર્થંકર ભગવાન મહાવીરનું રથયાત્રા કાઢવામાં આવે છે અને રથયાત્રા દરમિયાન પણ પ્રભુજીના જીવનની અલગ અલગ ઝાંખીઓ અને જૈન સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને અનુકંપા દાન માટે છેલ્લે સૌથી લાડુ અને ગાંઠિયા મીઠો પ્રસાદ પણ લોકોને આપવામાં આવે છે. આ દિવસે અહિંસા અને કરુણાના દિવસે આજે ભગવાન મહાવીરને યાદ કરતા ભગવાનના જે પ્રવચન છે, એ ભગવાનના જે આદેશ છે એ પ્રમાણે જૈનો અહિંસા અને કરુણાના માર્ગ ઉપર ચાલી અને પોતાનું જીવન સાર્થક કરે છે.
આજનો રૂટ હતો મોટા ડેલાથી અનમ રિંગ રોડ અને છઠ્ઠીબારી રિંગ રોડથી બસ સ્ટેશન અનમ રિંગ રોડ અને ત્યાંથી મેરલી ચોક થઈને પાછો વાણિયાવાડમાં આદિનાથજીના લે પૂર્ણ થયો હતો. બસ આજે અમારા જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક છે અને આ દિવસે બસ ધર્મ ભક્તિ અને ઉલ્લાસ સાથે અહિંસા અને કરુણાના ભગવાનના આદેશનું પાલન કરતા કરતા આજનો દિવસ અમે પસાર કરશું અને સારી રીતે ઉજવણી કરશું. વરઘોડામાં સમસ્ત સખી જૈન સંઘના પ્રમુખ ભદ્રેશભાઈ સહિત તમામ જૈન સંઘોના પ્રમુખ સાથે સમસ્ત 7 સંઘના જ્ઞાતિજનો બોડી સંખ્યામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ સરદાર સંદેશ ન્યૂઝ ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. વધુ સમાચાર સાથે મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો.